સાદા મચ્છર ઈંડા મૂક્યા પછી 5 થી 7 દિવસની અંદર એ મચ્છર બને. કેટલા દિવસ લાગે? 5 થી 7 દિવસ. અને એનો સ્ટેજ કયું છે કોઈ મચ્છરનો? એક ઈંડા મૂકો, પછી એના લાર્વા બને, લાર્વા બને પછી પ્યુપા બને, પછી એડલ્ટ મચ્છર બને. યાદ રાખજો, ઈંડા બને પછી શું થાય? લાર્વા બને, પછી પ્યુપા બને અને મચ્છર બને. હવે મચ્છરને મારવા માટે આપણે જાગૃત કઈ અવસ્થામાં રહેવાનું હોય? આપણે જે જાગીએ આપણે જોવાનું શું હોય છે? તો જે ઈંડા મૂકે ને એના પછી લાર્વા બને. ઈંડા અને લાર્વા ત્યાં સુધી તમે દવા નાખો અથવા ખાલી કરી નાખો તો બેસ્ટ વસ્તુ છે. જો પછી ના જાગે, પ્યુપા બની ગયા, પ્યુપા બને પછી મચ્છર જ બનવાનું છે. એ ત્રીજી સ્ટેજનો ચોથું સ્ટેજ, એની અંદર તમે એને મારી ના શકો. એ મચ્છર બને પછી જો કોઈ વ્યક્તિને કરડે તો મેલેરિયા થાય, ડેન્ગ્યુ થાય, ચિકનગુનિયા થાય, આ બધી બીમારીઓ એડ થઈ જાય. અને તમે એવું માનો છો, આપણા જ ગામની અંદર ગયા વર્ષ 2 વર્ષ પહેલાં એક છોકરી હતી, લગભગ 9માં કે 7માં હતી, મેલેરિયા થઈ ગયો. તો મેલેરિયાની અંદર બચાઈ ના શકે અને છોકરીનું મરણ થયું. પછી એક છોકરીને ડેન્ગ્યુ પણ થયેલો હતો. આ બે આપણા ગામની અંદર હું જ્યારથી નોકરી કરું ત્યારથી મારો ખરાબ અનુભવ કહેવાય આ બે જગ્યાએ. અને બાળકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈને પણ તાવ આવતો હોય ને 2 દિવસથી વધારે, અચાનક તાવ આવી જાય તો તમારા ટીચરને કહો અથવા ઘરે હો તો મમ્મી પપ્પાને કહો અને દવા અમારા આરોગ્ય કેન્દ્રમાંથી લઈ જાઓ. શું કરવાનું? તાવ આવે તો શું કોને ધ્યાન કરી દેવાની? ક્લાસની અંદર હોય તો ટીચરમાં, ઘરે હોય તો મમ્મી પપ્પાને કઈ દવાખાને આપણે લોહીની તપાસ કરાવી દેવાની, દવા લઈ લેવાની છે. કોઈએ આળસ કરવાની નહીં. અને બીજી વસ્તુ કહું કે તમારા દરેક ક્લાસની અંદર ક્લાસ ટીચર હોય છે, તો દરેક સૂચના મારા જેમ આપતા જ હશે, તો બધા ફોલો કરો. તમે તમારા ક્લાસની અંદર ઉમડા ચાલુ થઈ જાય, આપણને ખબર ના પડે. બીજું, ઘરની અંદર જાઓ એટલે પગના હાથ હંમેશા ધોઈ નાખવાના. આ ચોમાસામાં આખી ઘરની, બહારની, ધાબાની બધી ગંદકીઓ રસ્તા ઉપર આવે અને રસ્તા ઉપર તમે ઉઘાડા પગે ફરજિયાત હોય, ચંપલ પહેરીને ફરતા હોય તો પણ નાના નાના કીટાણુ, બેક્ટેરિયા તમારા પગમાં ચડ્યા. ને ઘરની બહાર એક ડોલ ભરેલી રાખવાની, તે બધાએ પગ ધોઈને જ ઘરમાં જવાનું. પગ ધોઈ, પગ લૂસીને પછી જવાનું. બરાબર? હાથ પગ વ્યવસ્થિત ધોવાના. થાળી ડીશ જેમાં જમીએ એ પણ ધોઈ વ્યવસ્થિત હોય એમ જ જમવાનું. મોઢામાં જુઓ પડવાનું પ્રમાણ વધી જશે. એટલે આમ છોકરીઓ વધારે દિવસે માથું ધોતી હોય અઠવાડિયે, તેની જગ્યાએ 2-3 દિવસે માથું ધોઈ નાખવાનું. છોકરાઓ તો રોજ ધોઈ નાખવાનું. છોકરીઓ 2 દિવસે ધોતી હોય, એક દિવસે વ્યવસ્થિત ધોઈ નાખવાનું, જેથી કરીને તમને ચોમાસામાં જુઓ લીખો પડે નહીં.